તો આપણે છે ને મસ્ત મજાનો એક વેજીટેબલ સૂપ બનાવવાનું છે. એમાં આપણે કાંદા, ટમેટા, કેપ્સિકમ, ગાજર, કોબી, પછી આપણે આ મરચી પાવડર, મરી પાવડર, લીલું લસણ લીધું છે અને આદુ લીધું છે. એટલે આપણે છે ને ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરવાના. આનું સૂપ બનાવશું. પછી આપણે રોનકને છે ને સૂપ આપશું. એને ખબર નથી કે હું સૂપ બનાવું છે. પછી આપણે એને પૂછવાનું છે કે તમે છે ને સૂપ પીવો અને એમાં તમારે છે ને કહેવાનું છે કે હું મેં નાખ્યું છે. તો ચાલો આપણે જોઈએ કે એ છે ને કેટલી વસ્તુ ગેસ કરી શકે છે. આપણું સૂપ બની ગયું છે. ચાલો આપણે રોનકને પૂછીએ કે આમાં શું શું નાખ્યું ને તમારે કહેવાનું છે. તો અમને ખબર ટેસ્ટ પડી કરીને. હા તો કયો હાલો. તો જોઈને. ટમેટું છે, હા સાચું. ટમેટું. પછી કાંદો છે, હા બે વસ્તુ સાચી પડી છે. પછી લીલું મરચી છે, તીખા. હા મરચી આટલું બધું નાખી. મરચું ન હોય ને, નકરું લીલું લીલું જ દેખાય છે. હમ લીલું તો બીજું શું છે? લીલા કાંદા, લીલા કાંદા નો નથી નાખ્યા. લીલા કાંદા નથી નાખ્યા. તો લીલું લસણ નાખ્યું છે. હા 3 વસ્તુ, 4 વસ્તુ થઈ આમ તો. બસ પછી તો સફેદ ફુલાવર તો ન હોય, કોબી છે. હા કોબી છે. હા બસ બધું જોઈ જોઈને જ કહી દીધું. તેમાં તો કઈ રીતે કહેવાનું? હા તે તમારે જેમ કેવું લાગે એ કહેવાનું હોય. એમાં તો હું બસ પણ જોઈને જ ખબર પડી ગઈ એમ મારે કહેવાનું. હા હું દેખાય ને એટલે બીજું હાલો. બસ હવે તો કઈ નથી દેખાતું. હજી છે. હજી છે એમ? હા હવે ખાઓ તો ખબર પડશે. એમ તો આમ સારું બીનું, પણ હવે આમાં ટેસ્ટમાં નથી, બધું હરખું સ્વાદ જેવું લાગે. હરખું સ્વાદ આવે છે એમ. કેમ તો હજી ઘણી બધું વસ્તુ બફાઈ બાકી. ગયેલું છે. હા બીજું તો હવે શું બીજું બાકી છે? કેવા ગાજર. ગાજર નાખ્યું છે. હા સાચું સાચું. ગળું લઈ ગયું ગાજર. નહીં આ એક ટુકડો જોયો ને, જોતે એવું લાગ્યું ગાજર જેવું હોય એવું. હા ગાજર છે. બસ હવે તો નથી ખબર, હવે તમે કહી ગયો. હજી તો હવે જે મરી પાવડર નાખ્યો છે, આદુ નાખ્યું હોય ને મીઠું મીઠું થોડું આમાં ખબર પડે. હોય જ ને. મીઠું તો ઈ દેખાય નહીં ને, ઈ સ્વાદમાં મીઠું ચાલો, તો બાકી હોય જ બધા ને. વેજીટેબલ્સ તમે કરેક્ટ. હજી એક બાકી રહી ગયું શિમલા મિર્ચ છે, કેપ્સિકમ ભૂલી હા ગયા જો તમે. લીલું કઈક હતું ને. તો ચાલો આવી રીતના હવે કઈ બાકી રહ્યું હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહી દેજો કે હું બાકી રહ્યું છે એમ. હવે એક વસ્તુ બાકી છે, હું ઝાપટવાનું. હા ખાઈ લ્યો. મમ્મી કે પોતું કરવાનું.